હવે વિચારો, હમણાં એક પ્રસંગ ગયો 213મો ગુસાઈજીના 252 વૈષ્ણવની વાર્તામાં. કેવો પ્રસંગ હતો કે બાજુના ઘરમાં વૈભવ બહુ હતો. આ જે હતા એ સાધારણ હતા, પતિ પત્ની, શ્રી ગુસાઈજીના સેવક હતા. પણ એમની જે પત્ની હતી વૈષ્ણવની, એ પેલા બાજુવાળા શેઠના ઘરમાં ગઈ અને જોયું વૈભવ, શેઠાણીને બોલાવી હશે, કંઈક હશે કારણ, ઉત્સવ કંઈ રાખ્યો હશે. તો એનો વૈભવ જોયો તો એ વૈભવ એટલો બધો હતો કે એ અંજાઈ ગઈ. ખરેખર આવું બને નહીં. વૈષ્ણવ તો પોતાના સ્વરૂપને જાણે, સર્વોપરી સિદ્ધ થયેલું છે. એવું નહીં કે ખાલી બોલવાથી સર્વોપરી, શાસ્ત્રોક્ત પણ સિદ્ધ થયેલું છે કે વૈષ્ણવનું સ્વરૂપ સર્વશ્રેષ્ઠ છે, બધાથી ઉપર છે. જેમ ગોલોક સર્વથી ઉપર છે. વૈકુંઠના વિષ્ણુને પાસે વિનંતી કરવા ગયા હમણાં 5000 વર્ષ પહેલા, જ્યાં કૃષ્ણ પ્રભુ પ્રગટ થયા, આપણા પૂર્ણ પુરુષોત્તમ. તો એ વૈકુંઠમાં જ પહેલા નિયમ પ્રમાણે વૈકુંઠમાં જ ગયા, જેમ આની પહેલા જ્યારે પણ ગયા છે વૈકુંઠમાં, રામજી વખતે વગેરે. તો વૈકુંઠના વિષ્ણુએ જ કહ્યું કે આ વખતે જે અવતાર થશે એ અમારાથી નહીં થાય, એ તમારે ગોલોક જવું પડશે. ત્યારે ભગવાનના આ વચનથી જ બ્રહ્માજીને પણ આશ્ચર્ય થઈ ગયું કે તમારાથી ઉપરનો લોક તો અમે જોયો નથી. એટલે પછી તો લઈ જાય છે ભગવાન વિષ્ણુ એમને. વામન ભગવાન જે છિદ્ર કર્યું હતું ચરણથી, એ માર્ગ થઈને, અને ત્યાં જઈને પછી એમનામાં સમય જાય છે. પછી બધા અવતારો વારાફરતી પ્રગટ થાય છે, સમય જાય છે. કારણ કે બધાએ અવતારોએ વચન આપેલું હતું ને, જેમ નર નારાયણમાં નારાયણે આપેલું હતું અપ્સરાઓને, રામચંદ્રજીએ જે કન્યાઓ અયોધ્યાની, મિથિલાની અને વનવાસમાં ભીલની, કે અમે તમને વ્રજમાં અંગીકાર કરીશું. એટલે ભગવાન તો હતા પણ અંશ અવતાર હતા. એટલે વચન આપવું પડતું હતું કે સમય આવશે એટલે તમારો મનોરથ પૂરો કરીશું. તો એ સમય જ એટલે પૂર્ણ પુરુષોત્તમ સર્વશ્રેષ્ઠ સિદ્ધ થઈ જાય છે શાસ્ત્રોક્ત રીતે. એટલે એમને કોઈ જ બાધા ના કરી શકે પ્રોટોકોલ પૃથ્વીલોકના. એટલે બધાને આશ્ચર્ય થાય કે એવું પણ ખરેખર એવું છે. જેવી રીતે ઠાકોરજી સર્વશ્રેષ્ઠ છે, એવી રીતે સ્વામિનીજી એ તો ઠાકોરજીથી પણ શ્રેષ્ઠ છે. એટલે તો અહીંયા મહાપ્રભુજી થઈને પ્રગટ થયા છે. ઠાકોરજીથી ઉપર તો જ મહાપ્રભુજી થાય ને. નહીંતર તો ગુસાઈજી સર્વશ્રેષ્ઠ ના કહેવાય. શ્રી ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, પણ ગુસાઈજીથી બી ઉપર એમના પિતા થઈને છે મૂળ એમના સ્વામિનીજી, જીવામંગમાં બિરાજે છે. પણ એ પણ ઠાકોરજીથી પણ સર્વશ્રેષ્ઠ છે. અને એનું પ્રમાણ તો અહીંયા જ છે. આજે પદ્મપુરાણમાં પાતાલખંડમાં 138મા અધ્યાયમાં છે 120મો શ્લોક. એમાં મહાદેવજી પાર્વતીજીને કહી રહ્યા છે રાધાજીનું સ્વરૂપ. અને એમાં હવે જો આ નવવિલાસ આવે છે કાલથી, એટલે જેને નોરતા વિશે મનમાં સંદેહ હોય કે આપણે માતાજીના દર્શન કે ઘરમાં પધરાવા, એવા ઘણાના એ ખબર નથી હજી. આપણે તો માર્ગમાં એવું છે અજ્ઞાન કે જ્ઞાન અવસ્થામાં ભ્રમસુવન લીધો છે. એટલે ઠાકોરજી કંઈ એની પાસે અપેક્ષા રાખતા નથી, સ્વામિનીજી પણ, કે એને જ્ઞાન હોવું જ જોઈએ મારું, એમ કંઈ જરૂરી નથી. કેમ પેલા કનોજિયા સ્ત્રી પુરુષ છે આગ્રાના, એ લોકો જ્યારે શરણે આવ્યા ત્યારે એ દેવીના ઉપાસક હતા. અને એ દેવીને એમણે સાધેલી, એટલે એમના પ્રેમથી વશ થઈને દેવી રાત્રિએ એમને રોજ દર્શન પણ આપતી. એ રોજ હવન કરતા ઘીનો આહુતિ આપતા અને દેવી વશ થઈને આવતી. એ પ્રસંગ પ્રસિદ્ધ છે પુષ્ટિ માર્ગમાં. એ પ્રસંગમાં 148મો પ્રસંગ છે 252માં, એ પણ વાંચવો. આ નવવિલાસ અને નોરતા વચ્ચેનો ભેદ એમાં પ્રગટ છે. આજે થોડો વિસ્તાર લઈશ એનો, કારણ કે પ્રસંગ શરૂ થઈ રહ્યો છે આવતીકાલથી અલૌકિક. તો એનાથી
શું ભેદ છે નવરાત્રિ અને નવવિલાસમાં એ સમજાશે. તો પ્રથમ તો આ પૂરું કરી લઉં તો મહાદેવજીના સંવાદ છે એમાં પાર્વતીજી સાથેનો પદ્મપુરાણ પાતાલખંડ 38મો અધ્યાય 120મો શ્લોક. એમાં આપ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે, એમની પ્રાણવલ્લભા એ રાધા છે અને એ રાધા એમના કરોડમાં અંશના પણ અંશથી કે ક્યાં સ્થાન છે જેનું આપણે નવરાત્રિમાં મહત્વ માનીએ છીએ માતાજીનું, દુર્ગા દેવીનું, બંગાળમાં તો ખાસ વિશેષ. તો એ કંઈ અલગ નથી કે એના પ્રત્યે આપણે કંઈ તિરસ્કારનો ભાવ નથી રાખવાનો, પણ સ્વામિનીજી એટલે કે જે આપણને ગુરુ મળ્યા છે મહાપ્રભુજી, એ સ્વામિનીજીનું એમનું સ્વરૂપ ગૂઢ સ્વામિનીજીનું છે. એ સ્વામિનીજીના કરોડમાં અંશના પણ અંશ એવું લખ્યું છે. એકલું અંશ લખ્યું હોત ને કરોડમાં તો અંતાઈ જાત કે સ્વામિનીજીના કરોડમાં અંશ કહેવાય દુર્ગા બંગાળમાં, ને આપણે જે નવરાત્રિમાં પૂજન કરીએ છીએ ને એ પણ કરોડના પણ કરોડવા. શિવજીએ મહાદેવજીએ એ વખતે જે સ્થિતિ છે દુર્ગા દેવીના અવતારની એ સ્પષ્ટ કરવી હશે એટલે એવું કહ્યું કે સ્વામિનીજી એટલે કે રાધાજીના કરોડના પણ કરોડના અંશથી પ્રગટ થયા છે. દુર્ગા આદિ સબ બધી દેવીઓ આ જે છે એ મહાદેવજીના વચન છે. અને એમ પણ કહ્યું કે એમના ચરણથી કરોડો વિષ્ણુઓ પ્રગટ થાય છે. એટલે આપણે અમુક ટાઈમે જોઈએ છે ને કે બ્રહ્મા વિષ્ણુ મહેશ રાધાજીને બે હાથ જોડીને ઊભા હોય છે. તેમાં કંઈ નવાઈની વાત નથી. સ્વામિનીજીના ચરણથી કરોડો વિષ્ણુઓ પ્રગટ થાય છે. આ વચન શ્રી મહાદેવજીએ તેમાં કહ્યા છે પદ્મપુરાણમાં. એનું પિક પણ મેં ગઈકાલે મૂક્યું જ છે, બ્લેક એન્ડ વ્હાઇટ છે હિન્દીમાં. આજે એનો અનુવાદ કરીને પણ મૂકીશ એટલે આપણને કોઈ ક્ષોભ ના થાય અને એમના પ્રત્યે અભાવ પણ ના થવો જોઈએ, કારણ કે એમનો જ અંશ છે. તો જેમનો અંશ હોય એમના માટે અભાવ કેવી રીતે થાય, પણ એમના માટે સ્વામિનીજી જેટલું મહત્વ કેવી રીતે પ્રગટ થાય. આ વિવેક ખાલી પ્રગટ કરવા જેવા માટે. અને આ જ વાત કનોજ્યા સ્ત્રી પુરુષ જ્યારે આવી રીતે દેવીના ઉપાસક હોય છે અને જ્યારે દેવી આવે છે અને જુએ છે માર્ગમાં એ જ ચોતરા ઉપર ચાચા હરિવંશજી હજી તો પોઢ્યા નથી પણ સાથે 3 વૈષ્ણવ પણ છે અને એ પ્રસિદ્ધ છે પ્રસંગ આખો કે પંખો કરે છે, 4 સ્વરૂપ પ્રગટ કરે છે આપમાંથી. સામર્થ્યવાન તો હોય જ ને દેવી. અને દેવીનું મહિમા પૃથ્વીના લોકો માટે પણ કેટલો બધો છે. એ ચાચા હરિવંશજીએ શ્રી મુખથી કહ્યો છે. એટલે મહિમા તો જાણવો પણ માપ જાણવું કે વૈષ્ણવ માટે એમનું કેટલું મહત્વ. પછી તો એ દેવી આવી રીતે સેવા કરે એટલે અંદર ગઈ નહીં એટલે પેલા કનોજ્ય સ્ત્રી પુરુષ દુઃખી થયા કે અમારો શું અપરાધ પડ્યો વગેરે. પછી તો ચાચા હરિવંશજીએ સંવાદ કર્યો અહીંયા બહાર કે તમે આ શું કરો છો, તમે કોણ છો? એટલે કહ્યું કે હું દેવી છું, અમે ભૂતલ પર અમને આ સ્થાન છે દેવીનું. તો કે આ તમે અમારી સેવા કેમ કરો છો? તો કે હું જાણું છું સામર્થ્યથી અમારા ઈષ્ટના આ બ્રહ્માંડના જે છે ને વિષ્ણુ ભગવાન એ એમના ઈષ્ટ કહેવાય. એમની જવાબદારી આ બ્રહ્માંડની એ વિષ્ણુની છે. એટલે કે એમની કૃપાથી હું જાણું છું કે અત્યારે શ્રી ગુસાઈજી એ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે, તમે એમના ખાસ સેવક છો ચાચા હરિવંશજી. અને અમને દેવીઓને આવા પ્રકટ અવતાર થાય જેમ કે પહેલાં થયા જેટલા પણ અવતારો અત્યારે ગુસાઈજી અને મહાપ્રભુજી, અમે એમને સેવા ના કરી શકીએ, અમારી પાસે એ રાઈટ નથી. પણ એમના સેવકની સેવા કરવાનો અવસર આજે અનાયાસ અમારા હાથમાં આવી ગયો, જેથી અમારા પ્રભુ પ્રસન્ન થઈ જશે. તો એ વખતે ચાચાજીએ કીધું કે ના, તમે અમારી સેવા ન કરો, તમને તો જગત પૂજે છે. આ શબ્દો ચાચાજીના છે, બરાબર ધ્યાનથી શ્રવણ કરજો વૈષ્ણવો. તમને તો જગત પૂજે છે એટલે જગતની દ્રષ્ટિએ દેવી પૂજનીય છે. એટલે તમે એ વખતે દેવી જે વચન ઉચ્ચારે છે કે અમે પૂજીએ છીએ પણ અમને આજ્ઞા છે અમારા ઠાકોરજીની, વિષ્ણુ ભગવાનની, કે જે લોકોને દ્રવ્ય જોઈતું હોય, જે લોકોને પુત્ર જોઈતો હોય, જે લોકોને લૌકિક બહુ જ કામના હોય, એ લોકો જ્યારે ભજે ત્યારે એમને આપવું.
એમને ભક્તિનો ઉપદેશ ના આપવો. કારણ કે માતા પિતા હોય અને બાળકને જે જોઈતું હોય એ આપવામાં જ રસ રાખે, એને કંઈ પરાણે ભક્તિમાં કે પોતાની તરફ વાળે નહીં. એવી રીતે એટલે અમારું કામ જ આવું છે. અમે માયા કહેવાઈએ, અમે જીવને મોહમાં નાખી દઈએ, પણ આજ્ઞા છે. આ સંવાદ છે. આખું સ્વરૂપ પ્રગટ કર્યું જાતે જ આપે. એટલે હવે પ્રસંગ બીજો સુંદર તો એ છે કે આજે એટલે વિસ્તાર લઉં છું કે હવે આવતીકાલથી નવવિલાસ શરૂ થાય છે. સુંદર પ્રસંગ તો એ છે કે આ કનોજ્યા સ્ત્રી પુરુષને પછી દેવી અંદર આવે છે ને કે આજે કેમ ના આવ્યા, તો બધું કારણ કે છે કે આ તો બહાર આવી રીતે અમે સેવામાં હતા. ત્યારે એ બેને એમ થયું છે કે તમારી ઉપર બી કોઈ હોઈ શકે. તમે આજે પણ કોઈ દેવીના ભક્તને અનન્ય ભક્તિ કરતા હોય એમને મળશો ને તો એમને એવું જ લાગશે કે અમારા દેવીથી ઉપર તો કોઈ નહીં, વિષ્ણુ નહીં ને મહેશે નહીં ને બ્રહ્માય નહીં. અને આ જ ખરેખર અનન્યતા છે, તો જ એનો કંઈક ફળ બી મળે, નહીતર તો ના આ મળે ના પેલું મળે. એટલે આવો અનન્ય ભાવ હોય છે કે તમારાથી ઉપર કે તમે એમની સેવા કરો. એવું કોણ આવ્યું તું મારા ચોતરા ઉપર સૂઈ ગયું તું, હવે તો મારે એને મળવું પડે અને મને જણાવો એ કોણ હતું. એ વખતે દેવીએ કહ્યું કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે દૈવી જીવો માટે, અને આ એમના સેવક હતા અને એમનું મહિમા તો કોણ કહી શકે. ત્યારે આ બે જણને એમ નથી કીધું કે તમે શરણે જાઓ, કારણ કે હજી દેવીને ખબર નથી કે આ દેવી છે કે નહીં. પણ એ બેને થયું, જેને થાય ને કે જવું છે મારે બ્રહ્મસુમન કે નામ ખાલી લેવું છે એવું પણ થાય ને તો માનજો વૈષ્ણવો કે તમારા ઘરમાં પણ દૈવી જીવો છે. એટલે બેને થયું કે તો પછી અમે જઈએ શરણે, કારણ કે એમને થયું. તો આ કહે છે કે ભાગ્ય કહેવાય તમારું કે જો તમે જાઓ. દેવીએ પણ સાચી સલાહ આપી. અને એ વખતે પછી આ બે કે અમે કેવી રીતે જઈએ, તો કે આ ચાચા હવે જો દેવી કેટલા સામર્થ્યવાનથી છે, જગતના પૂજ્ય કીધા ને ચાચાજીએ, બધું જાણે છે. અને દેવી એમ પણ બોલ્યા હતા જ્યારે આવું કહ્યું ને કે અમે જગતના પૂજ્ય છીએ પણ અમે આવી રીતે અધિકાર નથી. અને આમ ના, ચાચાજીએ કીધું કે તમે જગતના પૂજ્ય છો. અને તે વખત દેવીએ કહ્યું હતું ચાચાજીને કે હું કોનાથી ડરું જગતમાં, હું કોઈનાથી ડરું નહીં. હું કોને આશ્રિત છું, હું આ જગતના એક પણ જીવને આશ્રિત નથી, તો હું શું કરવા ખોટું બોલું. એટલે એમનો પાવર જે છે એ આપેલો છે વિષ્ણુ ભગવાને, કેટલો બધો આપ્યો છે માતાજીને કે જગતના એક પણ જીવથી ડરતા નથી. કેમ પેલો પ્રસંગ નથી આવતો કે જે દેવી પ્રગટ થાય છે તળાવમાંથી અને રાજાને કહે છે કે મારે આવી રીતે મંદિર સિદ્ધ કરાવો મારા માટે. તો રાજાએ અમુક ધન પોતાનું ને અમુક રાજ્યના નગરના ગામના લોકોની પાસે ઉઘરાણું ચાલુ કર્યું. એવું જ હોય, સિસ્ટમ હોય. એ ઉઘરાણું કરતાં કરતાં આજે વૈષ્ણવ હતા બે ભાઈઓ, એમની પાસે બી આવ્યા અને કહ્યું કે કાલ સુધીમાં આટલું જોઈએ. આ લોકો રાજાઓ આવું કરતા, જબરજસ્તી ઉઘરાણું કરતા. હવે આપણા માર્ગમાં તો અન્યને માટે ધન ખર્ચવું એ અપરાધ છે, બાધક છે. અને એ વખતે તો આ બે અત્યારે તો જો કેવું ના કરતા વૈષ્ણવો. માર્ગની સ્થિતિ 2094માં પૂરી થઈ ગઈ છે. આપણે દૈવી છીએ, આપણે લીલામાં જ જવાનું છે, પણ એવું બંધન ના રાખતા. અપાય તો જરૂર આપજો, ના અપાય તો કંઈ નહીં. પણ આપણે હરિરાજજીએ આનો ઓપ્શન આપેલો છે કે આપણે ક્યારે પણ મનથી બળવું નહીં, પણ ઉપરથી જરૂર બળવું. જે થતી હોય ક્રિયા એમાં જઈને ઉભા રહેવું, પણ મન આપણું શ્રી ગોવર્ધનનાથજી, શ્રી યમુનાજીમાં, શ્રી સ્વામિનીજીમાં રાખવું. આવી આજ્ઞા કે હું નથી કરતો, ચાચા હરિવંશજીએ કરેલી છે. એ આવશે શિક્ષાપત્રમાં આગળ, જે રોજ હું શિક્ષાપત્ર પણ મૂકું છું. અક્ષરે અક્ષર આપનો હોય છે, સંસ્કૃતનો શ્લોક અને અનુવાદ. તો બધા જ પ્રસંગોમાં હળવું મળવું, પણ ઉપરથી અંદર બળવું નહીં, એવું તો લખ્યું જ છે. એટલે જો ન જતા હોય એમને મુબારક છે, પણ જો મળવા આવે સામેથી, ઉઘરાણું કરવા આવે તો કે અમે તો ના આપીએ. તો આપણે એવું ના કરતા. જેવું કરો તો તમને કોઈ બાધક નહીં થાય. એ પ્રસંગ જ મુખ્ય છે આપણા માટે આજનો, કે તમે ક્યાંય પણ માતાજીના પ્રસંગમાં તમને કોઈ એમ કે એમને આટલા આપો, બધાએ આપ્યા છે, અને તમે નહીં આપો તો માતાજી તમારું કશું બગાડી નહીં શકે. કારણ કે માતાજી સ્વામિનીજીના કરોડના પણ કરોડમાં અંશ છે. એ થરથર કાપતા રહે છે સ્વામિનીજીથી. એ પ્રસંગ આમાં આવ્યો. આ બે ભાઈઓએ પછી ના આપ્યું અને એમ જ વિચાર્યું કે એના કરતાં માતાજીને ફાડી પછી ખાડામાં નાખી દઈએ, કૂવામાં. અને જઈને નાખી દીધી. અને જાગતી જ્યોત હતી, જગત પૂજ્ય છે ને, જાગતી જ્યોત. એણે રાજા ઉપર કોપ કર્યો, વૈષ્ણવ ઉપર કોપ ના કરી શકે. કારણ કે જાણે છે કે આ સ્વામિનીજીના સેવકો છે બધા. અમારી જે છે મેન
અધિષ્ઠાત્રી સ્વામિનીજી એના સેવકો, એટલે એમની ઉપર કંઈ જોર ના ચાલ્યું, એટલે રાજા ઉપર જ બધો ગુસ્સો કાઢ્યો. રાજા કે પણ મારો શું વાંક છે? તો કે એ બે પાસે કેમ ઉઘરાયા, એ બેની પર જબરજસ્તી કેમ કરી? રાજા દોડતો આવ્યો, પહેલા તો મૂર્તિ કૂવામાંથી કાઢી અને પેલા બે જણા પાસે આવીને માફી માગી કે અમે તમારી પાસે માગી ભૂલ કરી. રાજા કે અમારે કે તારાથી દ્વેષ નથી, પણ અમે ધન નહીં આપીએ. ઉપરની સામેથી આપવા લાગ્યો, તો એ પાછું કાઢ્યું, મારે જ જોઈતું તો આપી દેજે પેલા બ્રાહ્મણોને. આ વૈષ્ણવની ગરિમા અને આ વૈષ્ણવનો પોતાનો એ હોવો જોઈએ. એટલે જે પ્રસંગ છે અત્યારે કનોજિયા સ્ત્રી પુરુષનો, એ પણ એટલો બધો જ આ જ પ્રશ્નનો નિરાકરણ લાવે છે કે એ પોતે દેવી ઉપાસક છે. એટલે બહુ સુંદર વાત છે. પછી તો શરણે જવા માટે ચાચા હરિવંશજી સાથે જાય છે. ચાચા હરિવંશજી ક્યાં છે એ પણ આ દેવીને ખબર છે, સામર્થ્યવાન છે. એ ચાચા દેવી કહે છે કે અત્યારે સૂતા હતા, પણ હવે 4 જણા ગયા છે, સંતદાસ ચોપડા જે છે બીજા મહાપ્રભુજીના સેવક, એમને ત્યાં તમને મળશે, તમારા જ ગામમાં છે આ જગ્યાએ, એ બતાવી દીધું. અને આ બે ચાલ્યા છે ને, એ ત્યાં જઈને વિનંતી કરે છે, હા પાડે છે. પછી પાછા આવી અને પોતાના ઘરમાં એ જે દેવીના ઉપાસક હોય તો શું હોય એમના ઘરમાં, એ પણ બહુ સુંદર બતાવ્યું છે. દેવીના ઉપાસકોના ઘરમાં શું હતું? એક દેવીના ઉપાસક હતા એટલે દેવીની મૂર્તિ હતી દુર્ગાની, અને દુર્ગાજીની પોથી હતી. આ બે વસ્તુ હતી. અને આભૂષણો હતા. અને એવી રીતે આ બાજુ શાલિગ્રામજી હતા, જે એમની એ પણ સેવા કરતા હતા, એમના વર પતિ. તો આ બધું લઈને ચાલ્યા છે. અને પછી ત્યાં ગયા તો શ્રી ગુસાઈજી આ કોણ છે, કેવું સામર્થ્ય છે કે પહેલાં તો કહે છે કે આ કેમ અમને આપો છો બે, આ તો તમારું છે. તો કે હવે તમે જ સર્વસ્વ જાણ્યા, હવે આપ જે કહો એ કરીએ અમે આનું, કારણ કે અત્યાર સુધી અમે આને આશ્રય હતા. તો એ વખતે ગુસાઈજી જાણે છે આપની દિવ્ય દ્રષ્ટિથી કે શાલિગ્રામ એટલે અક્ષર બ્રહ્મ જે કહેવાય છે એ એમનું સ્વરૂપ છે. એની અંદર જ સાક્ષાત વિષ્ણુ છે, એની અંદર જ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. એ સંવાદ ચાચા હરિવંશી કરશે આ બે સાથે. અને દેવીની મૂર્તિ આપે છે, એને જોઈને શ્રી ગુસાઈજી જાણે છે કે અમારા સ્વામિનીજી જે છે એમમાંથી જ પ્રગટ થયેલા છે આ દુર્ગા. એટલે એ એમનો સ્પર્શ કરે છે હાથનો, આપનો શ્રી હસ્ત શ્રી ગુસાઈજી, અને એ દેવીની મૂર્તિમાંથી સ્વામિનીજી પ્રગટ થઈ જાય છે. આખી 1 સેકન્ડમાં સ્વરૂપ બદલાય છે. કેવી કેવી લીલાઓ છે આપણા 252માં. આ પ્રસંગ તમારે વાંચવો હોય તો 148મો છે. બહુ વિશાળ વિસ્તારથી અને અદ્ભુત અલૌકિક પ્રસંગ છે. અને બીજું જે શાલિગ્રામનું સ્વરૂપને સ્પર્શ કરે છે તો મદન મોહનજી પ્રગટ થઈ જાય છે. અને આ વખતે તો આ મૌન રહે છે. આ શું થયું ખબર ના પડી, કેવી કૃપા થઈ એ પણ સમજાયું નહીં. પણ જ્યારે પછી ચાચા હરિવંશજી એમને ઘરે આવે છે ત્યારે પૂછે છે કે આ શું હતું, અમને સમજાવો ને. ત્યારે ચાચાજી કહે છે કે આ છે એ લક્ષ્મીનો અંશ છે, દુર્ગા. અહીંયા લક્ષ્મીનો અંશ કીધો છે, મહાદેવજીએ કીધું છે સ્વામિનીજીનો અંશ. તો કે લક્ષ્મીનો અંશ છે આ તમારી જે દેવી છે એ, અને એની અંદર જ પ્રગટ, એમનાથી જ પ્રગટ થયેલી છે, પણ એમનું મૂળ સ્વરૂપ કરીને તમને આપ્યું. એટલે હવે આ સ્વામિનીજી થયા. અને શાલિગ્રામ એ અક્ષર બ્રહ્મ છે, એની અંદર વૈકુંઠ છે, એની અંદર ગોલોક છે. એટલે તમને આ પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ કરીને આપ્યા. આ પ્રસંગ સાથે આજે જે વાર્તાનો પ્રસંગ છે આજે ભલે અધૂરો રહ્યો, પણ મૂળ પ્રસંગ આજ લેવો હતો. આ કુળદેવીનો પ્રસંગ પણ જરૂર વાંચજો. 213મી વાર્તા હમણાં જ ગઈ 2 દિવસ પહેલા. એમાં પણ કુળદેવીની જીત કરી, ઘરે લાવ્યા. નહીં, પહેલાં તો ઘરે આવી માન કર્યું. હવે આટલું વૈભવ મને એમ પણ કીધું શેઠાણીએ કે તમે વૈષ્ણવો તો આવા આવા જ રહેવાના. કુળદેવી બધું ધન આપે, કોઈ દિવસ ઠાકોરજી ના આપે, આવું મનમાં નાખી દીધું. અને પછી જે સ્થિતિ થઈ કે આવ્યા ઘરે, માન કર્યું, અને પેલા વૈષ્ણવ કે શું થયું તો કે દેવીના માટે દેવી પણ આપી દીધી હમણાં બાજુવાળાએ. તો ભાઈ કુળદેવીની આરાધના ન કરો કે કરો, હવે આ સમાધાન થઈ ગયું કે પુષ્ટિ માર્ગના જીવો તો સ્વામિનીજીને પોતાના ગુરુ કર્યા છે મહાપ્રભુજી સ્વરૂપે. હવે એમને કયા ભયની જરૂર હતી? પેલો દરવાજો ઉતારી લીધો દેવીના મંદિરનો, તો એ દેવીના મંદિરમાંથી દરવાજો ઉતાર્યા છતાંય દેવી કશું કરી ના શકી. અને એમનો જ પૂજારી બ્રાહ્મણ એનું અનુકરણ કરવા ગયો તો ચોંટી ગયો દરવાજે. એટલે જાગતી જ્યોત છે એ પણ સાચી વાત છે, પણ વૈષ્ણવોને કોઈ લેવા દેવા નહીં. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે. શ્રી ગોવર્ધન નાથ કી જય હો.